જય હાટકેશ, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન. કાંઠા ગોરમાવડી થાળ ધરીએ. આજનો થાળ મિક્સ છે. આરતી પણ એની અંદર જ આવી જાય અને થાળ પણ. પ્રભુ રે પુરુષોત્તમની આરતી ઉતારું, પ્રભુ રે પુરુષોત્તમની આરતી ઉતારું. દર્શન કરતેલા જાવ રે પ્રભુજી, પ્રભુ રે પુરુષોત્તમની આરતી ઉતારું. પિત્તળે લોટા જળ રે ભરાવું, દાતણ કરતેલા જાવ રે પુરુષોત્તમ, પ્રભુ રે પુરુષોત્તમની આરતી ઉતારું. ત્રાંબા તે કુંડિયું જળ રે ભરાવું, નાવણ કરતેલા જાવ રે પુરુષોત્તમજી, પ્રભુ રે પુરુષોત્તમની આરતી ઉતારું. સેવસું વાળીને લાપસી રંધાવું, ભોજન કરતેલા જાવ રે પ્રભુજી, પ્રભુ રે પુરુષોત્તમની આરતી ઉતારું. જળ રે જમુનાજીની ઝારી ભરાવું, આચમન કરતેલા જાવ રે પુરુષોત્તમજી, પ્રભુ રે પુરુષોત્તમની આરતી ઉતારું. લવિંગ સોપારીને પાનના છે બીડલા, મુખવાસ કરતેલા જાવ રે પુરુષોત્તમજી, પ્રભુ રે પુરુષોત્તમની આરતી ઉતારું. સાવરે સોનાના સોગઠા મંગાવું, રમાતા રમતેલા જાવ રે પુરુષોત્તમજી, પ્રભુ રે પુરુષોત્તમની આરતી ઉતારું. સાગરે શીશમના ઢોલિયા ઢળાવું, પોઢણ કરતેલા જાવ રે પ્રભુજી, આશીષ આપીને જાવ રે પુરુષોત્તમજી, પ્રભુ રે પુરુષોત્તમની આરતી ઉતારું. દર્શન કરતેલા જાવ રે પ્રભુજી, પ્રભુ રે પુરુષોત્તમની આરતી ઉતારું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કાંઠા ગોરમાત કી જય. હવે પુરાણની કથા લઈએ. આપણે આવ્યા અધ્યાય 9. દુર્વાસા મુનિનું આગમન. શુકદેવજી સૌનકાદી ઋષિઓને કહે છે કે હે મુનિદેવો, નારદજીએ ભગવાન શ્રી નારાયણને પ્રશ્ન પૂછ્યો કે મેધાવી ઋષિના મૃત્યુ બાદ તેની કન્યાએ તપોવનમાં રહીને શું કર્યું? તેને પોતાની પત્ની તરીકે કયા ઋષિકુમારે સ્વીકારી? તેના જવાબમાં
નારાયણે કહ્યું કે ચિંતામાં ને ચિંતામાં છેક દુર્બળ બની ગયેલી તે ઋષિકન્યા વનમાં ભટકતી હતી. ત્યાં એકાએક દેવ સંજોગે મહાક્રોધી છતાં મહાન તપસ્વી એવા એક ઋષિ પધાર્યા. કામ્યક વનમાં તે વાત સાંભળી યુધિષ્ઠિરે પૂછ્યું કે તેવા તે મુનિદેવ કોણ હતા? શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે ધર્મરાજ, તમારી માતા કુંતાજીએ બાળપણમાં પૂજા કરી જેમને પ્રસન્ન કીધા હતા અને જેમની પાસે અખંડ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિના મંત્ર મેળવ્યા હતા, એ જ એ ઋષિ દુર્વાસા હતા. હે યુધિષ્ઠિર, એ જ ઋષિએ મને પ્રિય રૂક્ષ્મણી સાથે રથમાં જોયો હતો. રથમાં ખેંચતા ખેંચતા રૂક્ષ્મણીને તરસ લાગી. રથની ઘૂસરી ખાંધે રાખી અને શોષાતા કંઠે તેણે મારી પાસે પાણી પીવાની ઈચ્છા પ્રદર્શિત કરી. મને મારી એ પતિવ્રતા પત્ની પર અત્યંત અનુરાગ હોવાથી મેં તરત જ ચાલતા ચાલતા પગના અંગૂઠા પૃથ્વીને દબાવી પાતાળ ફાડી તેમાંથી પાતાળ ગંગા કાઢી. એ ફુવારામાંના ઉડતા પાણીથી રૂક્ષ્મણીએ પોતાની તરસ છીપાવી. એટલે રથમાં બેઠેલા દુર્વાસા મુનિની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગઈ. તેમણે ક્રોધભેર રથમાંથી ઊભા થઈ મને શાપ દીધો કે હે કૃષ્ણ, આ રૂક્ષ્મણીના પ્રેમમાં પાગલ બની તે મારું અપમાન કરવા અને તારી મોટાઈ બતાવવા પૃથ્વીમાંથી ગંગાજળ કાઢી તેને પાયું છે. માટે જાઓ, તમો દંપતીને વિજોગ થશે. મને આવો ભયંકર શાપ આપનાર અત્રિ ઋષિના દિવ્ય અંશરૂપી સતી શિરોમણી અનસૂયાજીના પવિત્ર ગર્ભમાંથી જન્મેલા સાક્ષાત તપની મૂર્તિ એવા એ દુર્વાસા મુનિ હતા. અનેક તીર્થોમાં સ્નાન કરી પધારતા દુર્વાસા મુનિને પોતાના આશ્રમમાં આવેલા જોઈ મેધાવતી શોક તજી દઈ હર્ષભેર જઈ અને મુનિના પગમાં પડી. ઋષિને બહુ જ માનપાનથી આસન ઉપર બેસાડી તેમની પૂજા કરી તે કહેવા લાગી, આપના આગમનથી મારો ભાગ્યોદય થયેલો હું માનું છું. આપ જેવા મહાત્માના ચરણરજથી મારો આશ્રમ તેમજ જન્મ ઉભય એટલે કે બંને પવિત્ર બન્યા છે. સાક્ષાત શંકરના અંશમાંથી ઉત્પન્ન થયેલા દુર્વાસા મુનિ ઋષિકન્યાના સ્વાગતથી પ્રસન્ન થઈને બોલ્યા, હે પુત્રી, તારા પિતાનું નામ તે શોભાવ્યું છે. તારી ધર્મશીલતા સાંભળીને જ હું કૈલાસ પર્વત ઉપરથી અહીં આવ્યો છું. હવે હું અહીંથી બદ્રિકાશ્રમમાં બિરાજેલા સનાતન ભગવાન નારાયણના દર્શન કરવા જવાનો છું. એ સાંભળી મેધાવતી હાથ જોડીને બોલી, હે મહાત્મન, આપ તો સારી રીતે જાણો છો કે હું એકલી અનાથ છું. કોઈ પુરુષ મારું પાણી ગ્રહણ કરવા ચાહતો નથી. મારો વિવાહ કાળ વીત્યો જાય છે, તો કૃપા કરી મારું દુઃખ દૂર થાય અને મને શાંતિ મળે તેવો કોઈ ઉપાય હોય તો સૂચવો. આટલું કહી મેધાવતી આંસુ ભરી આંખે તેમની તરફ જોઈ રહી. ઇતિ શ્રી બૃહદનારદીય પુરાણે પુરુષોત્તમ મહાત્મ્ય માં આ અધ્યાય 9મો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. હવે દ્રષ્ટાંત કથા લઈએ. એમાં આવશે પહેલાં કાઠાગોરમાં. કાઠાગોર માત કી જય. પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ નદીએ નાહીને કથા વાર્તા સાંભળે છે. કાઠાગોર પૂજે છે. સાસુ ને વહુ હતા. સાસુ તો સાહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે. જળ નાય સ્થળ વિસ્મે કાંઠે ગોર બનાવી પૂજા કરે છે. પછી ઘેર આવે છે. વહુ તો છબ છબ નાય છે, ધબ ધબ ધોવે છે. બેસો વહુ, કાઠાગોર પૂજો. ના રે બાઈ, મારે તો ઘેર કામ છે, એ તો નવરાની નિશાની છે, એમ કહી ઘેર આવે છે. હવે વહુને તો કાઠાગોરનો શ્રાપ લાગ્યો. રા રવાડેથી ન આવ્યો, દીકરો વાડીએથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી,
પારણું ઝૂલતું મટ્યું. સાસુએ તો જાણા જોશી તેડાવ્યા છે અને પ્રશ્ન પૂછ્યા છે. બ્રાહ્મણે કહ્યું, તમારી વહુને કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દાડે સાસુ વહુએ ધૂપ દીપ લીધા છે. છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સાહેલી સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે ને ગોર માને પૂજ્યા છે. જ્યાં ગાજતે વાજતે ઘેર આવ્યા તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી, દીકરી સાસરેથી આવી. કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ઘૂમતું વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમૂહ માખણ, ખળખળતી ખીચડી, સુવાવડી દીકરી થઈ છે. જેવા કાઠાગોર માવડી તેને દુશ્મન થયા, તેવા સૌને થજો. શ્રી કાઠાગોર માત કી જય. હવે દ્રષ્ટાંત કથા આવે છે. દેડકામાંથી દેવ નીકળ્યા. એક હતી ડોસી. પુરુષોત્તમ માસ આવ્યો છે. સંઘમાં મળી લોકો નાય છે, કથા વાર્તા સાંભળે છે, વ્રત કરે છે. ડોસીને ઝૂંપડીમાં એકલું ગોઠતું નથી. મારે પણ કોઈ હોય તો આનંદે વ્રત કરું. પુરુષોત્તમજીએ બાઈની અંતરની વાત જાણી છે. ડોસીને તો હાથે ફોડલો છે, તે પાક્યો છે અને ફૂટતા માહેથી દેડકો નીકળ્યો છે. દેડકો તો ડોસી સામે નાચે છે, કૂદે છે અને ડોસી જોઈ જોઈને હરખે છે. માની સાથે નાય, માની સાથે ખાય અને માની વાસે જાય. ડોસીમાં તો સવારે નદીએ નાય છે, દેડકો પણ સાથે નાહવા જાય છે ને સામે કાંઠે રૂપ બદલીને નાય છે. નદીને સામે કાંઠે રાજમહેલ છે. એક દિવસ રાજકુંવરી બારીએ ઊભી છે. ત્યાં સામે કાંઠે દેડકો રૂપ બદલી નવયુવાન થઈ નાય છે. કુંવરી તો મોહી છે અને દેડકાને પરણવાનું પણ લીધું છે. કુંવરી તો ઉદાસ રહે છે, ન ખાય ન પીએ. રાજા રાણીની ચિંતા લાગી છે અને કુંવરને મનાવે છે. કુંવરીને મનાવે છે. કુંવરી કહે કે મારે ડોસીમાના દેડકા સાથે પરણવું છે. મા બાપ કહે, ગાંડી, તું રાજકુંવરી રાજાને ઘેર શોભે, ડોસીના દીકરા સાથે પરણાય અને તે પણ વળી દેડકો. કુંવરીએ તો હઠ લીધી છે, એકની બે ન થાય. રાજાએ ડોસીમાને બોલાવી નાળિયેર આપ્યું છે ને દેડકાને રાજકુંવરી સાથે પરણાવવાનું જાહેર કર્યું છે. માજી ધણીને આનાકાની કરે છે. બાપુ, મારી રાણની કાં મસ્કરી કરો, મને ખાવા ધાને નથી, ત્યાં રાજકુંવરીને શું આપું? વળી મારો દીકરોય ક્યાં છે? દેડકાને કુંવરી કેમ પરણશે? રાજાએ કહ્યું, બધું ઠીક થઈ જશે. બીજે દિવસે દેડકો લઈ ડોસીમાં રાજ દરબારે ગયા છે. મંડપ બંધાણો છે, બ્રાહ્મણ વેદ ભણે છે, લગ્નની તૈયારી થઈ છે. લોકોને તો અચરજ થાય છે. રાજકુંવરી દેડકાને પરણી માજીની ઝૂંપડીએ આવ્યા છે. એકાંતે લાગ જોઈ કુંવરી બોલ્યા, દેવ, હું કાંઈ આ દેડકાના સ્વરૂપને નથી વરી. મારે તો નદી કાંઠે નાહતા પુરુષોત્તમ પતિ જોઈએ છે. માટે મહારાજ ખરું સ્વરૂપ પ્રગટાવો અને મારી લાજ રાખો. દેડકો કહે, તમે હવન કરો, ત્યાં હું સત્ય સ્વરૂપે પ્રગટીશ. કુંવરીએ મા બાપની જાણ કરી હવન આદર્યો છે. ગામને નોતરા દીધા છે. બ્રાહ્મણ મંત્ર ભણે છે, આહુતિ દે છે. ડોસી માનો દેડકો ને કુંવરી આવ્યા છે. કુંવરીની વિનંતી માની અને દેડકાની ખાલ ત્યાગી, એટલે કે એની ઉપરનું શરીર હતું દેડકાનું, એ ખાલ એટલે ચામડી. પુરુષોત્તમ પ્રસિદ્ધ થાય છે. દેવ દુંદુભી વાગ્યા છે. પુષ્પવૃષ્ટિ થઈ છે. ડોશીમાં તથા કુંવરીને લઈ અને પ્રભુ ધામમાં પધાર્યા છે. આ સાસુ વહુની જેવી જય થઈ તેવી સૌની થજો. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કાઠાગોર માત કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર.
જય પ્રભુ, સુખ શાંતિ આપજો, સૌ સારાવાના કરજો, સૌને સદબુદ્ધિ આપજો, દયા આપજો, વિદ્યા આપજો, ભૂલ ચૂક માફ કરજો, આપની અવિરત ભક્તિ આપજો, સદા સર્વદા સંગે રહેજો, પરસ્પર પ્રેમ આપજો. બધું જ કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ. આજની દ્રષ્ટાંત કથા લઈએ. ભગવાન પાટીવાળા રૂપે. પુરુષોત્તમ મહિનો આવ્યો ત્યારે બધા નાહવા જાય. ગામના રાજાએ પણ આખા ગામમાં ખબર આપી દીધી કે અમારે ત્યાંથી મોટો સંઘ નાહવા નીકળશે, માટે જેને આવવું હોય તે આવો. ગામમાં એક ડોસી રહેતી હતી. તે આંખે આંધળી હતી, પણ ઘણી જ ભાવિક અને શ્રદ્ધાળુ હતી. તેથી પડોશમાં ગઈ અને કહ્યું કે બાઈ, તમે નાહવા જાઓ ત્યારે મને લઈ જશો તો તમારો ઉપકાર માનીશ. તે પડોશણે સાફ કહી દીધું કે અમારાથી નહીં બને. પછી બાઈએ રાજાને કહેવડાવ્યું કે મારે સંઘવાળા સાથે નાહવાની ઘણી ઈચ્છા છે, તો આપ કૃપા કરી એટલો બંદોબસ્ત કરી આપો કે મને તમારો માણસ રોજ લઈને પાછો ઘેર મૂકી જાય, કારણ કે હું અપંગ છું. ત્યારે રાજાએ પણ ના પાડી દીધી. પછી તે ડોસી નિરાશ થઈ અને એક બ્રાહ્મણને ઘેર ગઈ અને કહ્યું કે ભાઈ, બીજું તો મારાથી કંઈ થતું નથી, પણ તમે રોજ મારે ઘેર આવી પુરુષોત્તમ માસની વાર્તા સંભળાવી જાઓ તો બહુ જ સારું. બ્રાહ્મણે વિચાર કર્યો કે આ ડોસીના ઘરમાં તો ખાવા પૂરતું અન્ન નથી, તો તે મને શું આપશે, અને રોજ હું તેના ઘરે જઈને હેરાન થાઉં. વિચાર કરી બ્રાહ્મણે પણ કહ્યું કે ડોસીમાં, મારાથી રોજ વાર્તા કહેવા નહીં અવાય. આ શબ્દો સાંભળી ડોસી નિરાશ થઈ ગઈ અને ઘરે આવી. 3 દિવસ ખાધા પીધા વગર પ્રભુ ચિંતવનમાં કાઢ્યા. ચોથે દિવસે ભગવાન વહેલા ઉઠી ડોસી પાસે આવવા નીકળ્યા. લક્ષ્મીજીએ પૂછ્યું, મહારાજ, આટલા વહેલા ઉઠી અંધારામાં ક્યાં પધારો છો? ભગવાને કહ્યું કે મારા ભક્તોના મનોરથ પૂર્ણ કરવા. હસીને લક્ષ્મીજીએ પૂછ્યું કે મહારાજ, ત્યાં જઈને શું કરશો? નારાયણે કહ્યું કે પાટીવાળો થઈશ અને ડોસીને માથા પર બેસાડી અને રોજ સ્નાન કરાવી આવીશ. એમ કહી ભગવાન ઉતાવળા ડોસીને ઘેર ગયા અને કહ્યું કે માં, કમાડ ઉઘાડો. ડોસીએ ઉઠી કમાડ ઉઘાડ્યા. પૂછ્યું, દીકરા, તું કોણ અને અત્યારે અહીં કેમ આવ્યો છે? ભગવાને કહ્યું કે હું પાટીવાળો છું અને નાહવા જવું હોય તો બેસો, આ પાટીમાં તો હું તમને નવડાવી આવું. ડોસીએ કહ્યું કે મારી પાસે તો એક પૈસો પણ નથી, તો તને હું શું આપું? ભગવાને કહ્યું, મને કંઈ જોઈતું નથી, હું એમ જ ત્યાં લઈ જઈશ. ડોસી તો રાજી થઈ. ઘરમાં જુવાર હતી તે લઈ અને નાહવા ગઈ. રસ્તામાં સંઘ સાથે તેઓ પણ જ્યાં જવા લાગ્યા તો સંઘવાળાઓએ કહ્યું કે તમારે અમારી સાથે ચાલવું નહીં, અમારી પાછળ ચાલજો. ભગવાન પાછળ ચાલવા લાગ્યા. નદી કિનારે પહોંચ્યા એટલે ભગવાને ડોસીમાને નીચે બેસાડ્યા. ત્યારે ફરી તે માણસોએ કહ્યું કે અરે પાટીવાળા, આ ડોસીને અમારી પહેલાં સ્નાન કરાવીશ નહીં, અમે બધા સ્નાન કરી લઈએ પછી ડોસીને નવડાવજે, અને તે પણ અહીં નહીં, અમારાથી દૂર લઈ જા. ભગવાને ડોસીને દૂર લઈ જઈ સ્નાન કરવા કહ્યું. માએ સ્નાન કર્યા. પછી પાટીવાળાને માએ કહ્યું કે દીકરા, અહીં બ્રાહ્મણ તો કોઈ છે નહીં, હવે પૂજા કોણ કરાવશે? ખેતર વાવવા જોઈશે. ભગવાને કહ્યું, માં, હું જ બ્રાહ્મણ થાઉં છું અને બધું જ કરું છું, પછી વાર્તા કરીશ. પછી ખેતર વાવી અને ઘરે આવ્યા. એવી રીતે રોજ ભગવાન ડોસીમાને લઈ જતા હતા. મહિનો પૂરો થવા આવ્યો ત્યારે માએ કહ્યું, દીકરા, આખો મહિનો નાહી તો ખરી, પણ પાસે 4 પૈસા હોત તો 2-4 બ્રાહ્મણને જમાડત. પાટીવાળાએ કહ્યું કે માં, આજે મને ઘણા પૈસા મળ્યા છે, તો તેમાંથી હું તમને જે જોઈએ તે લઈ આપીશ, તમે ખુશીથી બ્રાહ્મણોને જમાડો. ડોસીમાં રાજી થયા અને બ્રાહ્મણોને નોતરવા પાટીવાળાને લઈને ચાલ્યા. જ્યાં જાય ત્યાં ડોશીનું નોતરું કોઈ માને નહીં, તેથી નિરાશ થઈ. ભગવાને કહ્યું કે હવે શું કરશું? પછી ડોશીમાએ કહ્યું કે હવે શું કરશું? ત્યારે ભગવાને કહ્યું કે માં, ચાલો, હું તમને લઈ જાઉં.
ત્યાંના બ્રાહ્મણો ના નહીં પાડે. એમ કહી પાટીવાળા રૂપે ભગવાન પીપળાના ઝાડ પાસે લઈ ગયા અને કહ્યું કે માં, આ બ્રાહ્મણો ઊભા છે. માં તો દેખતા નહોતા ને, તેમને નોતરો. માએ ઝાડને ચાંદલો કર્યો અને જમવાનું કહ્યું અને ઘેર આવ્યા. પાટીવાળાએ ટીપરી એટલે કે થોડા ઘણા ચોખા, ગોળ, ઘી બધું લઈ આવ્યા અને માને આપ્યું અને કહ્યું કે માં, આ લ્યો અને રસોઈ બનાવો. માએ તો દાળ ભાત રાંધી રાખ્યા. એટલી વારમાં શિવ, બ્રહ્મા, વિષ્ણુ ડોશીને ઘેર જમવા નીકળ્યા. તેમની સ્ત્રીઓએ પણ કહ્યું કે અમે પણ આવીશું. આ વાતની દેવતાઓને ખબર પડતા દેવતાઓ પણ તૈયાર થયા. આ બધા બ્રાહ્મણ વેશે ડોશીને ત્યાં પધાર્યા. આટલા બધાનો કોલાહલ સાંભળી ડોશીએ પાટીવાળાને પૂછ્યું કે દીકરા, આ બડબડાટ કોનો છે? ભગવાને કહ્યું કે એ તો અમે નોતરેલ બ્રાહ્મણો જમવા આવ્યા છે. ત્યારે ડોશી તો ગભરાઈ ગઈ અને કહ્યું, મેં તો એક ટીપરી જ ભાત કર્યો છે, તો આ બધાને કેમ જમાડીશ? ભગવાને કહ્યું કે માં, તમે ફિકર કરશો નહીં, હું બધાને જમાડીશ. એમ કહી તેમણે બધાને જમવા બેસાડ્યા. તો ભાતનો ટોપ હાથમાં લઈ બધાને પીરસવા લાગ્યા. એટલા ભાતમાંથી હજારો પકવાનો બની ગયા અને તેઓ સૌ આનંદથી જમવા લાગ્યા. તે જોઈ ગામના લોકોને ઈર્ષા આવી અને રાજાને ખબર આપ્યા કે આ ડોશીના ઘરમાં કંઈ ન હતું, પણ આ પાટીવાળો જાદુગર જેવો દેખાય છે, જેણે આજે અસંખ્ય બ્રાહ્મણોને જમવા બોલાવ્યા છે અને ઘણી જ ધામધૂમ કરે છે, માટે એ બાબતે તપાસ થવી જોઈએ. તે સાંભળી રાજાએ ડોશીને બોલાવીને કહ્યું કે તારા ઘરમાં કશું હતું નહીં, તો આ ધમાલ શું કરી રહી છે? તે બધું ક્યાંથી આવ્યું? ડોશીએ કહ્યું, મહારાજ, મને તો કંઈ ખબર નથી, પણ મારે ત્યાં પાટીવાળો છે, તે બધું કરે છે. રાજાએ કહ્યું, જા, તારા પાટીવાળાને મારી પાસે લઈ આવ. ડોશીએ ઘરે આવી અને કહ્યું કે દીકરા, તને રાજાએ બોલાવ્યો છે. ત્યારે ભગવાને કહ્યું કે માં, હું રાજાને ત્યાં નહીં જાઉં. જો રાજાને ગરજ હશે તો અહીં આવે. આ સમાચાર રાજાને મળતા રાજા ડોશીને ઘેર જવા નીકળ્યો. રસ્તામાં જ્યાં ડોશીએ ખેતર વાવ્યા હતા ત્યાં તો મોટા મોટા ઝાડ થઈ ગયા હતા અને તેમાં મોતી લટકતા હતા. તે જોઈ રાજાએ પૂછ્યું કે આ શું છે? ત્યારે નોકરોએ કહ્યું કે આ તો ડોશીએ વાવેલા ખેતર છે. રાજાને વિચાર થયો કે અમારો સંઘ જ્યાં ખેતર વાવી આવ્યો છે ત્યાં તો એક ઘાસનું પાંદડું નથી ને ડોશીના વાવેલા પોતાના ખેતર ઊભા છે. આ વાતમાં તો કંઈક અજબતા દેખાય છે. આમ વિચાર કરતાં કરતાં ડોશીને ઘેર આવ્યા અને કહ્યું કે ડોશી, ક્યાં છે તારો પાટીવાળો? ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા, તેથી ડોશી કંઈ પણ બોલ્યા નહીં. ત્યારે રાજાએ કહ્યું કે જો તારો પાટીવાળો નહીં દેખાડે તો તને જેલમાં રાખશું. આ વાત સાંભળી ડોશી પુરુષોત્તમ ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાને ડોશીને કહ્યું કે માં, તેને કહો કે મારા પાટીવાળાએ કહ્યું છે કે એ રાજા યજ્ઞ કરે તો હું રાજાને દર્શન આપું. આ વાત ડોશીએ રાજાને કહી અને રાજા ખુશ થઈ ઘેર ગયા અને યજ્ઞ કર્યો. રાજાનો યજ્ઞ પૂરો થયો એટલે રાજાને પુરુષોત્તમ ભગવાને દર્શન દીધા અને ડોશીમાના બધા જ મનોરથો પૂર્ણ કર્યા. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કાઠા કોર માત કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. જય પ્રભુ. બધું જ કૃષ્ણાર્પણમસ્તુ. જય મારવાલા પ્રભુ. સુખ શાંતિ આપજો.